સ્ટેન્ડર્ડ 8 ગુજરાતી વર્કબુક ચેપ્ટર 15 વોટરના પંજામાં સેમેસ્ટર સેકન્ડ. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. પહેલું છે લેખક બીજી વાર બળદગાડીમાં ક્યાંથી ને ક્યાં આવ્યા? તો મોડાસાથી તલોદ આવ્યા લેખક. બીજો પ્રશ્ન છે ઝાપા આગળ બળદગાડી ઊભી રહેતા છોકરો શું લઈને કૂદી પડ્યો? તો છોકરો એ પોટલું લઈને કૂદી પડ્યો. આગળ છે ત્રીજો પ્રશ્ન, એક આનો ખિસ્સામાં મૂકી છોકરો શું કરવા લાગ્યો? તો ગાર્ડની સીટી ઉપર ફર થતી લીલી ઝંડી જોવા લાગ્યો. ગાર્ડની ઉપર જે લીલી ઝંડી હતી એ ફર થતી હતી એને જોવા લાગ્યો. ચોથો પ્રશ્ન, પોર્ટરે છોકરાને કેવી રીતે સ્ટેશન માસ્તર આગળ ખડો કરી દીધો? તો વાઘનો શિકાર કરી લાવ્યો હોય એ રીતે, કે વાઘનો કે શિકાર કરી લાવ્યો હોય એવી રીતે પોર્ટરે છોકરાને રેલવે સ્ટેશન જે સ્ટેશન માસ્ટર છે એના આગળ ઊભો કરી દીધો. આગળ છે પાંચમો પ્રશ્ન, છોકરાને બચાવવા ટોળામાંથી પહેલી વાર ભગવાન તરીકે કોણ આવ્યું? તો બળદગાડા વાળો, કે જે બળદગાડા વાળો હતો એ આવ્યો ટોળામાંથી છોકરાને બચાવવા માટે. આગળ આપેલું છે છઠ્ઠો પ્રશ્ન, કે છોકરાને બચાવવા ટોળામાંથી બીજી વાર ભગવાન તરીકે કોણ આવ્યું? તો બીજી વાર વીસી ચલાવનાર ભાઈ આયા. આગળ છે કોણે જોરથી રડતા છોકરાને છાતીએ વળગાડ્યો? તો વીસી ચલાવનાર ભાઈએ છાતીએ એને લગાડ્યો. આગળ છે બીજો પ્રશ્ન, કે ક્રોસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે ઝાપો બંધ જોઈને પહેલા બે જણ દૂરથી તલપાપડ થવા લાગ્યા. શું થવા લાગ્યા? તલપાપડ. જુવાન ભાઈ સામાન નીચે મૂકતાને ટિકિટ લેવા ઉપડ્યા. અલ્યા વેત જેવડો થઈને મને બનાવવા નીકળ્યો છે. ચોથું, મેં તને ગાડીમાંથી ઠેકડો ભરતો મારી સગી આંખે જોયો છે, કે તું ગાડીમાંથી ઠેકડો મારતો હતો એ મેં સગી આંખોથી જોયો છે. પાંચું, છાતી કાઢી કરીને ડચકા ખાતો ગયો ને સ્ટેશન માસ્તરને કહેતો ગયો, કે રડતો હતો એટલે. છઠ્ઠું પ્રશ્ન, કે માસ્તર અને ટોળું કદાય ગાડીવાળાનો ઉગડો લેત પણ એટલામાં બીજા ભગવાન ટપકી આવ્યા. આગળ આપેલું છે સાતમું, વીસી ચલાવનાર ભાઈ ઉમદા સ્વભાવના માણસ હતા. આઠમું, સ્ટેશન માસ્ટરની સાથે આખું ટોળું મારી તરફ માન ભરી નજરે જોઈ રહ્યું હતું, કે જે મેં ખોટું કર્યું હોય એવી રીતે. આગળ આપેલું છે ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે ક્રોસની નિશાની કરો. પહેલું છે વધારે પેસેન્જરની રાહ જોવામાં બળદગાડી વાળાએ મોડાસાથી ગાડી મોડી ઉપાડી હતી. તો રાઈટ હે. બળદગાડા વાળાએ છોકરાને યુગલની મદદ કરવાની ના પાડી. તો ગલત છે, એને હા પાડીથી મદદ કરતો હતો. સામાન ડબ્બામાં મૂકવીને છોકરો હવા ખાવા બારણામાં ઊભો રહ્યો. તો રાઈટ હે. પોર્ટરે ટિકિટ ન હોવા છતાં છોકરાને સ્ટેશનની બહાર જવા દીધો. તે ગલત છે. છોકરાએ પોતે સાચું કહે છે કે સાબિત કરવા ભગવાનનો સોગંદ ખાધા. તો રાઈટ હે. છોકરાની સાચી વાત પર કોઈએ વિશ્વાસ ન કરતા તે જૂઠું બોલવા તૈયાર થઈ ગયો. તો રાઈટ હે. આગળ છે બળદગાડાવાળાએ છોકરો સાચું કહે છે તેમ કહ્યું ત્યારે પોર્ટરે છોકરાને છૂટી મૂક્યો. તો ગલત હે, નહીં છૂટ્યો. છોકરો જ્યાં વીસી ખાતો હતો તેમનું નામ ભૂલી ગયો હતો. તો રાઈટ હે. આગળ છે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. તો ભાઈ જરા સામાન
ઉપાડવામાં અમને મદદ કરીશ? પૈસા તો ઠીક છે, તું કઈ મજૂર ઓછો છે, પણ ભલાઈ તો તારે કરવી જ પડશે. આ કોણ બોલ્યું? યુગલમાંનો પુરુષ. યુગલમાંનો પુરુષ. પેલા કોલસાના ઢગલા આગળ મજૂર હશે કાં તો? કોણ બોલ્યું? આ લેખક. લઈ લે, ભલાઈનું કામ છે, રાજી કરશે તને. તો કોણ બોલ્યો? બળદગાડા વાળો. એકવાર ટિકિટ લાવ, ઈડર જાય તોય અને ખેડ બ્રહ્મ જાય તોય. આ કોણ બોલ્યું? પોટર. સાહેબ, આ છોકરો પાસે ટિકિટ નથી. આ કોણ બોલ્યું? પોટર. ભગવાનના સોગંદ, હું જૂઠું બોલતો હોઉં તો? આ કોણ બોલ્યું? લેખક. સાચું બોલી જા, ક્યાંથી ગાડીમાં બેઠો હતો? સાચું બોલીશ તો છોડી દઈશ. આ કોણ બોલ્યું? સ્ટેશન માસ્તર. આગળ આપેલું છે, છતાંય જો સાચી વાત નહીં કરે તો પોલીસના હવાલે કરવો પડશે. તો આ કોણ બોલ્યું? સ્ટેશન માસ્તર. હા સાહેબ, આ છોકરો સાચું જ કે છે, મારી જ ગાડીમાં હું અને લાવ્યો છું. તો આ કોણ બોલ્યું? બળદ ગાડાવાળો. હા ખરી વાત હો, એ જ વિદ્યાર્થી છે. તો વીસી ચલાવનાર ભાઈ આ બોલ્યો. આગળ છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું છે, જાપો કેવી જગ્યાએ હોત તો યુગલને મજૂર મળી શક્યા હોત? જાપો વેરાન જગ્યાએ ને બદલે કોઈક વસ્તીવાળા વિસ્તારમાં હોત તો યુગલને મજૂર મળી શક્યા હોત. આગળ આપેલું છે બીજું પ્રશ્ન, મજૂર ના મળે તો સામાન ઉચકવામાં મદદ કરવાનું પુરુષે કહ્યું ત્યારે છોકરાએ શું કહ્યું? તો મજૂર ના મળે તો સામાન ઉચકવામાં મદદ કરવાનું પુરુષે કહ્યું ત્યારે છોકરાએ હા કે ના ન કહેતા ગોળ ગોળ કહ્યું. પહેલા કોલસાના ઢગલા આગળ મજૂર હશે કાં તો? કોણ બોલ્યો કે ત્યાં કોલસાના ઢગલા છે, ત્યાં આગળ મજૂર હશે એમ. ત્રીજો પ્રશ્ન છે કે જુવાનભાઈ ટિકિટ લઈને આવ્યા ત્યારે છોકરાએ શું કર્યું? તો જુવાનભાઈ ટિકિટ લઈને આવ્યા ત્યારે છોકરાએ ખંભે ભરાવેલી પોટલી ઉપર હાથ રાખી ડબ્બામાંથી કૂદી પડ્યો. બીજું છે, પોટરે છોકરા પાસે ટિકિટ માંગતા શું થયું? તો પોટરે છોકરા પાસે ટિકિટ માંગતા તેનો આનંદ ગાડીની સીટીની જેમ કદાય ઉડી ગયો. ગાડીની જેમ સીટી વગાડે એમ એનો બી આનંદ ઉડી ગયો. આગળ આપેલું છે પાંચમો પ્રશ્ન, સ્ટેશન માસ્તરે છોકરાને રડતો જોઈ દયા આવતા શું કહ્યું? સ્ટેશન માસ્ટરે છોકરાને રડતો જોઈ દયા આવતે કહ્યું, સાચું બોલી જા, ક્યાંથી ગાડીમાં બેઠો હતો? સાચું બોલીશ તો છોડી દઈશ. આગળ આપેલું છે છઠ્ઠો પ્રશ્ન, વીસી ચલાવનાર ભાઈ છોકરા પાસેથી કદી રહેવા જમવાના પૈસા કેમ નહોતા લેતા? તો વીસી ચલાવનાર ભાઈ બાવાજીને લીધે છોકરાને પણ દીકરાને જેમ ચાહતા હતા, તેથી તેઓ છોકરા પાસેથી કદી રહેવા અને જમવાના પૈસા નહોતા લેતા. આગળ આપેલું છે સાધુ, છોકરો ગાડીને આવાજે શા માટે હશે? કોઈ માણસો ગાડીમાં જતા સંબંધીઓને હાથ હલાવી આવજો કહેતા હતા, તેથી બાલ સહજ છોકરો ગાડીને અવાજે કહેતો હશે. આગળ આપેલું છે છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નોનો ઉત્તર 2-3 વાક્યોમાં લખો. તો પહેલું છે, છોકરો શા માટે મદદ કરવા તૈયાર થયો? કે અજાણ્યા યુગલે છોકરાને સામાન ઉચકવાની મદદ કરવા આગ્રહ કર્યો. વળી ગાડીવાળાએ પણ એનું કામ કરવાના બદલામાં રાજી કરવાની વાત કરી. ત્યારે છોકરો એક પગ ભલાઈમાં અને બીજો પગ પૈસામાં એમ વિચારીને મદદ કરવા તૈયાર થયો. બીજો પ્રશ્ન છે કે છોકરાએ હું ગાડીમાંથી નથી ઉતર્યો કહ્યું ત્યારે પોટરે શું કહ્યું? કે છોકરાએ હું ગાડીમાંથી નથી ઉતર્યો
કહ્યું ત્યારે પોટરે કહ્યું, અલ્યા વેત જેવડો થઈને મને બનાવવા નીકળ્યો છે. એક આનો શું દેખાડે છે? ખંભે ભરાવેલી આ પોટલી જોને, એમ બોલે તો પોટરભાઈ. આગળ આપેલું છે ત્રીજો પ્રશ્ન કે છોકરાની વાતમાં વિશ્વાસ ના હોવાથી સ્ટેશન માસ્ટરે ગુસ્સે થઈને શું કહ્યું? કે છોકરાની વાતમાં વિશ્વાસ ના આવતા સ્ટેશન માસ્તરે ગુસ્સા થઈને કહ્યું કે જ્યાં સુધી તું સાચું નહીં બોલે ત્યાં સુધી તને નહીં છોડું. પોટરે ને કહ્યું, બેસાડી રાખો એને પહેલા ખૂણામાં, છતાંય જો સાચી વાત નહીં કરે તો પોલીસના હવાલે કરવો પડશે. સાચી વાત ના બોલે તો પોલીસના હવાલે કરી નાખવાનો. આગળ આપેલું છે ચોથો પ્રશ્ન, જો વીસીવાળા ભાઈ સામે ના આવ્યા હોત તો છોકરાને શું થયું હોત? જો વીસીવાળા ભાઈ સામે ના આવ્યા હોત તો પોટરે અને સ્ટેશન માસ્તરે મળીને છોકરાને પોલીસના હવાલે કરી દીધો હોત અને નિર્દોષ છોકરાને વગર વાંકે શિક્ષાનો ભોગ બનવું પડ્યું હોત. આગળ આપેલું છે પાંચમો પ્રશ્ન, છોકરાની જગ્યા તમે હો તો પોટરની વાત સ્વીકાર લેત ને કેમ? જો છોકરાની જગ્યા હું હોત તો હું પણ પોટરની વાત સ્વીકાર લેત નહીં, કારણ કે હું સાચો હોવાથી મારી સાચી વાત ઉપર હું અડંગ રહેત અને સાચી વાત સમજવામાં છેક સુધી સજ્જડ પ્રયત્ન કરત. આગળ આપેલું છે નીચેના પ્રશ્નો ઉત્તર 4 ને 5 વાક્યમાં લખવાના છે. પહેલું છે વીસી ચલાવતા ભાઈને સજ્જન કેમ કહ્યો હશે? કે વીસી ચલાવતા ભાઈ ઉમદા સ્વભાવના હતા. તેઓ લેખકને દીકરાની જેમ ચાહતા હતા. તેઓ લેખકને વગર પૈસે ને ચા નાસ્તો પણ કરાવતા. તદુપરાંત લેખકની સાચી વાત કોઈ માનવા તૈયાર નહોતું. એવા સંજોગોમાં એમણે આવીને લેખકની વાતની સાક પૂરી. આમ વીસી ચલાવનાર ભાઈના વ્યવહાર વર્તન સારા માણસને સાજે તેવા હતા. તેથી તેઓને સજ્જન કયા હશે, એટલે એને સજ્જન કયા હશે. આગળ આપેલું છે બીજો પ્રશ્ન, છોકરો શા માટે સ્ટેશન માસ્તરે સામે ઢીલો પડવા લાગ્યો? કે છોકરાની પોતે મુસાફરી નહીં કર્યાની વાત પોટરે ન માની. સ્ટેશન માસ્ટરે પણ છોકરા ઉપર ગુસ્સે થયા. એવામાં લોકોના ટોળામાંથી એક જણે કહ્યું, અલ્યા છોકરા સાચું બોલી જા, સાહેબ માફ કરી દેશે. આવી સ્થિતિમાં એકલો અને અવળમાં પડ્યો છોકરો સ્ટેશન માસ્ટર સામે ઢીલો પડવા લાગ્યો. આગળ આપેલું છે ત્રીજો પ્રશ્ન, બળદગાડાવાળા છોકરો સાચું કહે છે તેમ કહ્યું ત્યારે પોટરે શું કહ્યું? બળદગાડાવાળાએ છોકરો સાચું કહે છે તેમ કહ્યું ત્યારે પોટરે કહ્યું, બોલો ભાઈ, આપણે બધા નજરે જોનાર ખરા કે આ બનાવટી ગાડીવાળો ખરો? આ છોકરાને રોતો જોઈને દયા તો અમને આવે છે, પણ સાહેબ એને માફ કરવાનું કહે છે તોય એ કયા સાચી વાત કરે છે? અમે બધાએ એને ગાડીમાંથી ઉતરતો અને આ બેનાકો સગાને આવાજે જો કહેતો નજરે જોયો, એ ખોટો ને તું સાચો, એમ. આગળ આપેલું છે આઠમો પ્રશ્ન, પોટરના પંજામાં એકમાંથી તમને ગમતા કોઈ એક પાત્ર વિશે 5-6 વાક્ય લખો. તો પહેલું છે 5-6 વાક્ય લખવાનું છે. જે પાત્ર ગમે છે કે આ એકમાંથી મને છોકરાનું પાત્ર જ વધુ ગમે છે. છોકરો કહે છે, ગાડીમાં બેઠેલા યુગલે મને સાધવા માંડ્યો. ત્યારે છોકરો નાનો હોવા છતાં તેની સમજણ પ્રગટ થાય છે. વળી ગાડીવાળાએ સામાન ઉંચકવામાં મદદ કરવા માટેની ભલામણી કરી ત્યારે પણ છોકરાનું મન એક આનામાં લલચાઈ જતું જોવા મળે છે. એમાં પણ છોકરાની બાલ સહજ લાલચ કેવી પ્રકટ થાય છે. પોટરે છોકરા પાસે ટિકિટ માંગે છે ત્યારે ગમે તે રીતે પોતાની સાચી વાત સંભળાવવાની મનમાં તેની સત્યપ્રિયતા છતી જાય છે. વીસીવાળાનો આ છોકરા પ્રત્યેનો વાત્સલ્ય ભાવ તે પોતે જ પ્રગટ કરે છે. ત્યાં છોકરાનું પાત્ર છે એ ગમે છે. આગળ આપેલું છે, નીચે આપેલા વાક્ય પ્રયોગો સાચો ભાવાર્થ શોધીને તેની સામે રાઈટની નિશાની કરો.
પહેલું છે આપણે ન કહીએ હા કે ન કહી ના એટલે, તો શું આવશે? આપણે સ્પષ્ટ કહી જ ન કહ્યું. બીજું, એક પગ ભલાઈમાં અને બીજું પગ પૈસામાં, તો આવું આવશે ભલાઈનું કામ પણ થશે અને થોડાક પૈસા પણ મળશે. આગળ આપેલું છે ત્રીજું, અલ્યા વેત જેવડો થઈને મને બનાવવા નીકળ્યો છે, તો નાનો અમથો છે ને મને છેતરવાનો પ્રયાસ કરે છે. આ આવશે એનો ભાવાર્થનો અર્થ. આગળ આપેલું છે સ્ટેશન માસ્તરે આંખ કાઢીને મને પૂછ્યું, કે સ્ટેશન માસ્ટરે ગુસ્સામાં મને પૂછ્યું. આગળ છે વાઘનો શિકાર કરી લાવ્યો હોય એ રીતે, એટલે ખૂબ જ ગર્વથી. આગળ આપેલું છે તું કઈ મજૂર ઓછો છે, પણ ભલાઈ તો તારે કરવી પડશે. તું મજૂર નથી, પણ માનવતા તો તારે દાખવવી જ પડશે. આગળ આપેલું છે વાક્ય નજીકના અર્થ ધરાવતી વાક્ય એકમમાંથી શોધીને લખો. તો બેલગાડીમાં તે સમયે બસ 3 વ્યક્તિઓ જ હતી, હું અને પતિ પત્ની. તો આ વખતે અમારી બેલગાડીમાં ફક્ત 3 જ જણ હતા, એક યુગલ અને એક હું. બીજું છે ગાડી એટલી ઝડપથી જઈ રહી હતી કે અમે પાછળ રહી જતા હતા. ગાડીની સીટી અમને પાછળથી ધકેલતી હતી. માંડ માંડ ગાડી સાથે સ્ટેશને પહોંચ્યા. મારું મન તો ના પાડી રહ્યું હતું, પણ હાથ મારું માન્યો નહીં. છતાંય માથું તો વિચાર્યું ના કરતું હતું, પણ હાથ કમબખ્ત બંધાઈ ગયો. આગળ છે ગાડીની સીટી સંભળાઈને તરત શું થઈ જાય તેમ મારો ઉમંગ પણ જતો રહ્યો, કે આપણો આનંદ ગાડીની સીટી પેઠે ક્યાંક ઉડી ગયો. આગળ છે ઓફિસના દરવાજા આગળ પેલા ટોળાએ ભીડ કરી હતી. તો પેલું ટોળું ઓફિસના બારણા આગળ ઠઠ વળ્યું હતું. પેલા પોર્ટરે તે સમયે ટોળા સામે જોઈને ઊંચા અવાજે પ્રશ્ન કર્યો. તો આ વખતે પેલા પોર્ટરે ટોળા પર નજર નાખીને ઊંચા સાદે સવાલ કર્યો. સાધુ છે કે મને પણ જૂઠું બોલી નાખવાનું મન થયું કે હું ઈડરથી આવ્યો છું. મને પણ થયું ભાઈ ભસી નાખ ને જૂઠું કે ઈડરથી આવ્યો છું. આગળ છે 8મો પ્રશ્ન, ગાડી વાનને પણ માસ્તર અને ટોળું કદાચ ખૂબ વળત, પણ એટલા અમે જાણે બીજો ઈશ્વર મારી વારે આવ્યા, કે માસ્તર અને ટોળું કદાચ ગાડીવાળાનો ઉંગડો લેત, પણ એટલા અમે બીજા ભગવાન ટપકી આવ્યા. આગળ છે 11મું, ઉદાહરણ મુજબ 2 વાક્યો જોડીને એક વાક્ય બનાવો. તો ઉદાહરણ છે મારું માથું તાવથી ધધકતું હતું, મમ્મીએ મારા માથે પોતા મૂક્યા. તો મારું માથું તાવથી ધધકતું હતું, તેથી મમ્મીએ મારા માથે પોતા મૂક્યા. 2 અલગ અલગ વાક્ય છે ને એક કરવાનું છે. પહેલું છે તમે ફિલ્મ જોવા આવવાના છો, ઘરે રહેવાના છો? તો તમે ફિલ્મ જોવા આવવાના છો કે ઘરે રહેવાના છો? તો કે લખવાનું છે. રમતવીરના પગમાં ઈજા થઈ, તેણે હાર માની નહીં. રમતવીરના પગમાં ઈજા થઈ છતાં તેણે હાર માની નહીં, એમને છતાં એમ લખવાનું છે. ક્યાંક નજીકમાં વરસાદ પડ્યો લાગે છે, ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. ક્યાંક નજીકમાં વરસાદ પડ્યો લાગે છે, તેથી ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. તેથી લખવાનું છે. આગળ આપેલું છે મને
લખવું ગમતું નથી, મમ્મી મને લખાવે છે. મને લખવું ગમતું નથી તો પણ મમ્મી મને લખાવે છે. આગળ છે પાછું, મોર વધુ ઊંચે ઉડી શકતો નથી, તેના પીછા ભારે હોય છે. મોર વધુ ઊંચે ઉડી શકતો નથી કારણ કે તેના પીછા ભારે હોય છે. છઠ્ઠું, ભીખુ આવતા જતા લોકો સામે જોઈ રહ્યો હતો. મનમાં કંઈક બબડી રહ્યો હતો કે ભીખુ આવતા જતા લોકો સામે જોઈ રહ્યો હતો અને મનમાં કંઈક બબડી રહ્યો હતો. મેળામાં ખૂબ ભીડ હોય છે, મને મેળામાં જવું ગમતું નથી. મેળામાં ખૂબ ભીડ હોય છે તેથી મને મેળામાં જવાનું ગમતું નથી. આગળ છે, ખુરશી તૂટેલી હતી, હું પડી ગયો. ખુરશી તૂટેલી હતી તેથી હું પડી ગયો. તેથી લખવાનું છે, સાંજ થાય છે, પંખીઓ માળામાં પાછા ફરે છે. સાંજ થાય છે એટલે પંખીઓ માળામાં પાછા ફરે છે. આગળ આપેલું છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. આકાંક્ષાએ મોલમાંથી 2 લીટર શરબત ખરીદ્યું. ભારતીય સેના બોર્ડર પર જુસ્સાથી લડી અને યુદ્ધ જીતી. નાઇલ નદી વિશ્વની સૌથી મોટામાં મોટી નદી છે. સુનયના બેનના બગીચામાં જુદા જુદા રંગના મનમોહક ગુલાબ હતા. વેપારીને વધુ પૈસા કમાવાની લાલચ જાગી. તો લાલચ આવશે. આ આપેલું છે. ઉપર જે આપેલું છે 12 પ્રશ્ન, વાક્યના આપેલા સાચા ઉત્તરોનું નીચે મુજબના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. વ્યક્તિઓનું નામ શું હતું? નાઇલ ને ગુલાબ. સામાન્ય નામ કશું નથી. વસ્તુઓનું નામ શરબત. સમૂહ તો સેના. અનુભૂતિ શેની થઈ? તો લાલચ. આગળ આપેલું છે, ઉદાહરણ પ્રમાણે 10 વાક્ય વિચારીને લખવાનું છે. ઉદાહરણ આપેલું છે, નાકનું શું થયું? કાન. એવું 10 વાક્ય લખવાના છે. ગાલ, લાગ. નાક, ખાન. નાશ, શાન. બાર, રાખ. ખાર, રાખ. શાક, કાશ. રાસ, સાર. તાપ, પાત. રેત, તેર. મેજ, જેમ. તીજ, જીત. આ રીતે 10 વાક્ય લખવાના છે. આગળ આપેલું છે, નીચે આપેલા સ્તંભ આલેખ જુઓ, વિગતો વાંચીને પ્રશ્નોની રચના કરો. આ ઓલિમ્પિકનું છે 2004નું. તો ઉદાહરણ આપેલું છે કે આ સ્તંભ આલેખ ક્યાં રમોત્સવનો છે? તો પહેલું કે આ કયા વર્ષની ઓલિમ્પિક સ્પર્ધાનો આલેખ છે? સૌથી વધુ સુવર્ણ પદક કયા દેશને મળ્યા છે અને સૌથી ઓછા સુવર્ણ પદક કયા દેશને મળ્યા છે? સૌથી વધુ રૌપ્ય ચંદ્રક કયા દેશને મળ્યા છે અને સૌથી ઓછા રૌપ્ય ચંદ્રક કયા દેશને મળ્યા છે? છઠ્ઠું, સૌથી વધુ કાંસ્ય ચંદ્રક કયા દેશને મળ્યા છે અને સૌથી ઓછા કાંસ્ય ચંદ્રક કયા દેશને મળ્યા છે? આ રીતે પ્રશ્ન કરવાના છે. આગળ આપેલું છે, નીચેના શબ્દોના જોડણી સુધારીને લખવાનું છે. યુગલ, યુગલમાં ઉની માત્રા છોટી આવશે. મજૂર, ઉપાડ્યું. પોટલું, પુરુષ. વિદ્યાર્થી, ટિકિટ. દુષ્કા, શિકાર ને ખૂણો. આ રીતે સુધારીને લખવાનું છે. આગળ આપેલું છે, વિરુદ્ધાર્થી શબ્દ. આવ્યા તો ગયા. બંધ, ખુલ્લો. અમારી, તમારી. વધારે, ઓછો. વેરાન, હરિયાળું. ભલાઈ, બુરાઈ. ધકેલવું, ખેંચવું. ઉતરવું, ચડવું. અંદર, બહાર. સાચો, ખોટું. આ રીતે વિરુદ્ધાર્થી શબ્દ કરવાનું છે. આગળ આપેલું છે,
નીચેની કહાવતોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ચોરનું મોં કાળું. તો ખરાબ કામ કરવાની હંમેશા ટીકા થતી હોય છે. તો ખોટી માહિતી ફેલાવનાર વ્યક્તિને અંતે સત્ય સામે આવતા ચોરનું મોં કાળું થયું. પાપ કરતા પાછું જોવું. ખરાબ કામ કરતા પહેલા 100 વાર વિચારવું. વાક્ય રવિએ પોતાની ચોરીની ભાંડો ફૂટે એમ લાગે છે, તેથી તે હવે પાપ કરતા પાછું જુએ છે. આગળ આપેલું છે, નસીબ અવળા હોય તો ભોજમાંથી ભાલા વાગે. નસીબ ખરાબ હોય તો ગમે ત્યાંથી મુશ્કેલી આવી શકે છે. વાક્ય નોકરીમાં સારી કમાણી માટે પરદેશી ગયો, પણ કંપની અચાનક બંધ થઈ ગઈ. કહ્યું છે કે નસીબ અવળા હોય તો ભોજમાંથી ભાલા વાગે છે. આગળ આપેલું છે, રૂઢિપ્રયોગોનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરવાનું છે. ઓછું આવવું અને દુઃખ થવું. કડી મહેનત છતાં રાજનું ધાર્યું પરિણામ ન આવ્યું, તેને ઓછું આવ્યું. ધૂળ પર લીપણ અને પ્રયત્નો નિષ્ફળ જવા. જે પ્રયત્ન કર્યા આવે એ નિષ્ફળ થઈ જાય. વાક્ય મયંકને કોઈ નવા ધંધામાં પૈસા લગાવવાની તેને ઘણી વાર મનાવ્યું, પરંતુ તે ધૂળ પર લીપણ સાબિત થયું. ગળે ટાંટિયા ભરાવા, એને મુશ્કેલી સ્થિતિમાં મુકાવવું. મજૂર સમયસર ન પહોંચ્યા, તેથી શેઠના ગળે ટાંટિયા ભરાઈ ગયા. પગ ભાગી પડવા, એની હિંમત ખૂટી જવી. તો અકસ્માતમાં માતા પિતા ગુમાવતા નયનના પગ ભાગી પડ્યા. આગળ આપેલું છે, પાટે ચડી જવું અને યોગ્ય સ્થિતિમાં આવવું. કે રાજનને સારી નોકરી મળતા તેનો પરિવાર પાટે ચડી ગયો. તડાકો પડવો અને એકાએક લાભ થવો. વાક્ય પિતાએ આનંદીને પ્રવાસમાં જવાની ના પાડી, પરંતુ દાદાજીએ પ્રવાસની ભરી ફીસ ભરી દીધી, એટલે આનંદીએ તો તડાકો પડી ગયો. કળ વળવી અને નિરાશ થવી. બેભાન થઈ ગયેલા યુવાનના ચહેરા પર પાણી છાંટ્યું, તેથી તેને કળ વળી. તલપાપડ થવા લાગ્યા અને અધીરા થવા લાગ્યા. પ્રવાસની વાત સાંભળતા જ બાળકો તલપાપડ થવા લાગ્યા, ઉતાવળા થવા લાગ્યા. આંખ કાઢવી અને આંખ ઊંચી કરી ડરાવવું. વાક્ય બાળકોની ધમાલથી કંટાળીને શિક્ષકે બાળકો સામે આંખ કાઢી. 20 પ્રશ્ન છે. નીચેના શબ્દોનો શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. તો પહેલું છે ઢગલો, કોલસો, આગળ, મજૂર. તો લખવાનું છે આગળ પહેલા કોલસો, ઢગલો ને મજૂર. આ રીતે લખવાનું છે. આગળ આપેલું છે ઝાપો, વેરાન, મુશ્કેલે, ભલાઈ. ઝાપો, ભલાઈ, મુશ્કેલે ને વેરાન. સિટી, સ્ટેશન, ચવાણું, ટિકિટ. ચવાણું, ટિકિટ, સિટી, સ્ટેશન. ઉતર્યો, ઉલટો, આગળ, સોગન. તો આગળ, ઉતર્યો, ઉલટો, સોગન. આગળ આપેલું છે ફકરો, એને પ્રથમ ભાષામાં અનુવાદ કરવાનું છે. The first railway service in India started in 1853. In 1947, when India became independent, there were 42 rail systems in the country. In 1951, the railway services were nationalized and it was brought under one umbrella. For this reason, it started being considered as one of the largest railway networks in the world.
આગળ આપેલું છે પ્રવૃત્તિઓ, જે સમાનાર્થી શબ્દ છે. પોટર અને હમાલ, પંજામાં અને પકડમાં, જણ વ્યક્તિ, યુગલ જોડું, જાપો અને દરવાજો, વેરાન અને ઉજ્જડ, ગાર્ડ અને ચોકીદાર, પડાવ અને મુકામ, ઠઠ અને ભીડ, ઉમદા અને ઉત્તમ. તો આને સર્કલ બી કરવાનું છે આ રીતે.